શીખી રહ્યા છીએ ઈઝી સ્ટાર્ટર્સ અને ડીપ. ડીપ તો શીખી લીધી છે, હવે સ્ટાર્ટરમાં શું શીખવાનું છે એ પણ જોઈ લઈએ. કામિનીબેન, કયું સ્ટાર્ટર શીખવાડો છો? શમી કબાબ. શમી કબાબ. એમાં શું શું જોઈશે? ચણા બાફેલા, પાપડનો ભૂકો, ચણાનો લોટ, દ્રાક્ષ, પુદીનો, કોથમીર અને એક સ્પેશિયલ મસાલો તૈયાર કર્યો છે. કેટલો સમય લાગશે આ બનાવતા? 10 થી 15 મિનિટ. અને ખાસિયત શું છે આ વાનગી? એક ઇઝીલી બની શકે છે અને આ ઇન્ગ્રેડિયન્ટ્સ એવા છે કે એની ટાઈમ ઘરે બનાવી શકો છો. સ્ટાર્ટર્સ નું મહત્વ ધીરે ધીરે આપણા મેન્યુમાં વધી રહ્યું છે આજકાલ, એટલે આજની તમારી રેસીપી તો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ બનવાની છે. શ્યોર. તો શરૂ કરીએ. એક બાઉલ લઈએ આપણે જે સ્ટફિંગ કરવાના છે એનું મિક્સ કરીએ. દ્રાક્ષ છે લગભગ 10 થી 12 નંગ, એની ઝીણી સુધાર લીધી છે. અચ્છા. 1 ટેબલસ્પૂન જેટલું ફુદીનો, 1 નંગ લીલું મરચું એકદમ ઝીણું સુધારેલું, થોડો ચાટ મસાલા પાવડર 5 ચમચી જેટલો, અને થોડું મીઠું. તેલ છે 1 ડ્રોપ લઈશું જેથી મિક્સ થઈ જાય. ઓકે, બિલકુલ થોડુંક જ તેલ લીધું. હા, સ્ટફિંગ રેડી છે. આ કાબુલી ચણાનું ક્રશ કરેલું પેસ્ટ છે. લગભગ 150 ગ્રામ ચણાને ઓવરનાઇટ પલાળી દીધું અને પછી બાફવાના. બાફ્યા પછી એને ચીલી કટરમાં સ્મેશ કરી લેવાના. એને મિક્સરમાં સરખી રીતે નથી ક્રશ થતું, એટલે કટરથી ક્રશ કરી લેવાના અને આ રીતે એને તૈયાર કરી લેવાનું. ચીલી કટરમાં એટલે અધકચરા જ એને. હા, એટલે બાફેલું હોય એટલે અધકચરું જ રાખવાનું, પછી હાથથી જરા સ્મેશ કરી લઈએ એટલે એકદમ સરસ સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ જાય. લગભગ 5 થી 6 જણાને સ્ટાર્ટર તમે સર્વ કરી શકો છો. એની સાથે 2 ટીસ્પૂન જેટલો ચણાનો લોટ, 2 પાપડનો ભૂકો. પાપડને શેકી લીધું છે અને એનો ભૂકો ક્રશ કર્યો છે એ લઈએ છે. પાપડ અડદના જ પાપડ લીધા છે કે બીજા કોઈ છે? ના, અડદના છે. હવે આ મસાલો જે સ્પેશિયલ કહેતી હતી એની એનું સિક્રેટ ખોલવાનું છે. 2 ટેબલસ્પૂન ધાણા, 1 ટેબલસ્પૂન વલિયારી, 1 ટેબલસ્પૂન જીરું, 2 લાલ સૂકા મરચા, અડધી ચમચી મરી અને ચાટ મસાલો અને થોડું સંચર, બધું મિક્સ કરેલું છે. એ આપણે શેકીને ક્રશ કરી લેવાનું અને એ પાવડર આપણે એની અંદર યુઝ કરીશું. એટલે આ મસાલો આ જ રીતે તૈયાર કરીને પણ એને પ્રિઝર્વ કરી શકાય છે? હા, પ્રિઝર્વ કરે, આમાં કોઈ વાંધો ના આવે અને તમે આ કોઈ બી સ્ટાર્ટરમાં યુઝ કરી શકો છો. સરસ ટેસ્ટ આવે. ઓકે. લગભગ 2 ચમચી જેટલા આપણે એમાં લઈએ છીએ. સાથે કોથમીર 2 ચમચી જેટલી કોથમીર લઈએ છીએ. એ પણ એકદમ ઝીણી સમારીને લીધી છે. સ્વાદ અનુસાર મીઠું. પાપડ છે એટલે મીઠાનું પ્રમાણ થોડું ઓછું લેવાનું. અત્યારે તો આપણે કાબુલી ચણાને પલાળીને લીધા છે, પણ એને ઓવરનાઇટ પલાળીને લઈએ સવારે, એટલો બધો ટાઈમ ના હોય, ઇન્સ્ટન્ટલી બનાવવું હોય તો કોઈ શોર્ટકટ છે? શોર્ટકટમાં ચણાની દાળ લઈ શકાય. ચણાની દાળને ધોઈને તરત કુકરમાં બાફી લેવાની અને કોરી કરીને પછી આ રીતે જ એને મેશ કરી લેવાનું અને પછી સ્ટફિંગ સેમ પ્રોસીજર કરવાની, પણ ચણાની દાળ લઈ લેવાની. એનાથી ટેસ્ટમાં કેટલો ફરક પડશે? નથી ફરક પડતો, ખ્યાલ નથી આવતો. અપર લેયરનું એકદમ તૈયાર થઈ ગયું છે. હવે એના ગોળા કરી લઈશું આપણે. અગેન જે રીતે ડીપ હતી એનો એક ઇન્ડિયન ટેસ્ટ હતો, ઇન્ડિયન વર્ઝન હતું, એ રીતે આ પણ અત્યાર સુધી તો એક પ્યોર ઇન્ડિયન વર્ઝન લાગી રહ્યું છે સ્ટાર્ટરનું. સાચી વાત છે. હવે જે સ્ટફિંગ તૈયાર કર્યું છે એ અંદર લઈ લઈએ. અત્યારે જે સ્ટફિંગ આપણે લીધું છે એમાં બીજા કોઈ પ્રકારના સ્ટફિંગ બનાવીને લઈ શકાય છે? હા, એની અંદર તમે
દ્રાક્ષની જગ્યા કાજુ અને અંજીર એનો ટેસ્ટ પણ બહુ સરસ લાગે છે. કાજુ અંજીરનો આની અંદર સ્ટફિંગ બહુ સરસ લાગે. સેમ પ્રોસીજર, પુદીનો ને ચાટ મસાલો લઈ લેવાનો, કાજુ ઝીણું સુધારી લેવાનું. અચ્છા, બીજું બધું એમનું એમ, ખાલી દ્રાક્ષની બદલે કાજુ કે અંજીર લઈ શકીએ? કાજુ ને અંજીર બંને લેવાના. અચ્છા, એક સાથે? હા, કેમ કે અંજીર બહુ સ્વીટ હોય એટલે મિક્સ થાય અને સોફ્ટ થઈ જાય એટલે ટેસ્ટ સરસ લાગે. અત્યારે દ્રાક્ષ લીધી છે એનાથી પણ એક સ્વીટનેસ નો ટચ આવવાનો છે, તો અગેન એ સ્વીટનેસ નો ટચ અંજીર પણ આપી શકે. ટીકી વળી ગઈ છે. હવે થોડો ચણાનો લોટ લઈ લઈશું પ્લેટમાં. એની અંદર થોડો ચાટ મસાલો, અચ્છા, ચણાના લોટમાં રગદોળ્યા પછી જ એને ફ્રાય કરાશે? તળવા માટે ચણાના લોટમાં રગદોળીને આપણે તળ્યું, એ શા માટે? એનું બાઇન્ડિંગ રહે અને ઉપરથી ચાટ મસાલો અને ચણાનો લોટ આવે ને તો ક્રિસ્પી વધારે થાય. અચ્છા, અને ચાટ મસાલાનો થોડો ટેસ્ટ પણ એડ થશે? હવે સર્વ કરીએ આપણે. શમી કબાબ રેડી છે. કોકોનટ કેરેટ ડીપ સાથે સર્વ કરાય. શમી કબાબ શીખી લીધા છે. જો બનાવવા હોય તો એની રીત ધ્યાનથી લખી લો. શમી કબાબ બનાવવા માટે જોઈશે ચણાનો લોટ 2 ટીસ્પૂન, ચાટ મસાલો 5 ટીસ્પૂન, તેલ તળવા માટે, સ્ટફિંગ બનાવવા માટે સૂકી દ્રાક્ષ 10 થી 12 નંગ, લીલા મરચા 1 નંગ, ચાટ મસાલો 5 ટીસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, તેલ 1/8 ટીસ્પૂન, પુદીનાના પાન 2 ટીસ્પૂન. ઉપરનું કોટિંગ બનાવવા માટે બાફેલા ચણા 150 ગ્રામ, ચણાનો લોટ 2 ટીસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, પાપડ 2 નંગ, કોથમીર 2 ટીસ્પૂન. મસાલો બનાવવા માટે ધાણા 2 ટેબલસ્પૂન, મરી અડધો ટીસ્પૂન, ચાટ મસાલો 5 ટીસ્પૂન, સંચળ 5 ટીસ્પૂન, વરિયાળી 2 ટેબલસ્પૂન, જીરું 1 ટેબલસ્પૂન, આખા લાલ મરચા 2 નંગ. સર્વ કરવા માટે કોકોનટ કેરેટ ડીપ. શમી કબાબ બનાવવા માટેની પદ્ધતિ: સૌપ્રથમ બાઉલમાં દ્રાક્ષ લઈ પુદીનાના પાન ઉમેરી તેમાં લીલા મરચા, ચાટ મસાલો, મીઠું અને તેલ ઉમેરી બરાબર મિક્સ કરી દો. હવે પલાળીને ક્રશ કરેલા કાબુલી ચણા લઈ તેમાં ચણાનો લોટ, પાપડનો ભૂકો અને ધાણામાં મરી, ચાટ મસાલો, સંચળ, વરિયાળી, જીરું અને આખા લાલ મરચા ઉમેરી તૈયાર કરેલો મસાલો ઉમેરી તેમાં કોથમીર અને મીઠું ઉમેરી મિક્સ કરી તેના ગોળા વાળી તેમાં તૈયાર કરેલું સ્ટફિંગ ભરી કબાબ વાળી દો. પછી પ્લેટમાં ચણાનો લોટ લઈ તેમાં ચાટ મસાલો ઉમેરી કબાબને તેમાં રગદોળીને ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી દો. પછી તેને સર્વિંગ